નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના કોઠી ફળિયા સ્થિત શ્રી કૃષ્ણ મંદિર ખાતે શ્રી મુરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય અન્નકૂટ દર્શન મહોત્સવ અને વિવિધ ધાર્મિક મનોરથોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। અન્નકૂટ દર્શન માટે સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો અને આમંત્રિત મહેમાનોએ ભગવાનના અન્નકૂટના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો। ત્યારબાદ રાત્રે 9 વાગે મનોરથ આરતી યોજાઈ હતી, જેમાં ભક્તોએ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। શ્રી કૃષ્ણ મંદિર પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સફળ આયોજન બદલ મંદિર ટ્રસ્ટ તથા સેવકોની પ્રશંસા કરવામાં આવી હતી। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। મારું નામ કિરણભાઈ સુરેશચંદ્ર પંડ્યા છે। અમે આ મંદિરના મહારાજ છે। અમારી આ ચોથી પોળી અત્યારે ભગવાનની પૂજા કરી રહી છે। આ મંદિર 100 વર્ષ પુરાણું મંદિર છે। પહેલાં ગંગા ભારતી મહારાજની મઢી હતી, ત્યાર પછી અમે આ મુરલી મનોહર ભગવાનની સ્થાપના કરી હતી, પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ભગવાનની। આ પ્રાણ પ્રતિષ્ઠાને આજે 48 વર્ષ પૂર્ણ થયા છે। એ નિમિત્તે આજે ભગવાનનો સવારે 4:30 વાગે મંગળા આરતી હતી, ત્યારબાદ બપોરે મહાઆરતી હતી અને અત્યારે ભગવાનના અન્નકૂટના દર્શન થઈ રહ્યા છે। અમારા પ્રોગ્રામ 6 જૂનથી અમારા અધિક માસના ભગવાનના મનોરથ હતા, એ 15 તારીખ સુધી ચાલ્યા। ત્યારબાદ 16 તારીખથી 19 તારીખ સુધી ભગવાનના પાટોત્સવ નિમિત્તે અલગ અલગ વિવિધ જાતના ભગવાનના મનોરથ કરવામાં આવ્યા હતા। એ છે પ્રસન્નતા એ છે કે આ મંદિરની અંદર ગંગા ભારતી મહારાજ નિમિત્તે તમે કઈ બી શ્રીફળ માનો તો તમારી બધી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। અને અમે વર્ષોથી આ મંદિરમાં અમે સેવા કરી રહ્યા છીએ। અને ભગવાન કાછા સમાજમાં આવેલું આ મંદિર કોઠી ફળિયા જૂની કાછાબાર રાજમહેલ રોડ પર આ મંદિર આવેલું છે। વૈષ્ણવોનો ઘણા સાથ સહકાર સાથે અમે આ મંદિરમાં ભવ્ય ઉત્સવો ઉજવવામાં, જન્માષ્ટમીને દિવસે, રામનવમીને દિવસે ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે। તથા અમે 2 વર્ષ પછી મંદિરના ભગવાનની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાના છે, તે નિમિત્તે અમે ભગવાનનો 56 ભોગનું પણ આયોજન કરેલું છે। તો વડોદરાની અને ગુજરાતની સર્વ પ્રજાઓને, વૈષ્ણવોને અમારી નમ્ર વિનંતી છે કે બધા દર્શનનો લાભ લેવા વધારજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન નારાયણ। હું પટેલ હેનિસ, હું મંદિરમાં સેવા કરી રહ્યો છું। જય શ્રીમન નારાયણ। શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી કૃષ્ણ મંદિર કોઠી ફળિયામાં આવેલ શ્રી મુરલી મનોહર ભગવાનનો આજે 48મો પાઠ ઉત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે। તેમાં તારીખ 6 જૂન 2024થી તારીખ 19 જૂન 2024 સુધી વિવિધ મનોરથ તેમજ ભવ્ય અન્નકૂટનું આયોજન કરેલું। તેમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે તારીખ 6 જૂનથી 15 જૂન સુધી વિવિધ મનોરથ થયા, તેમજ 48મા પાટોત્સવ નિમિત્તે 16 જૂનથી 19 જૂન સુધી વિવિધ મનોરથ તેમજ 24 કલાકની અખંડ ધૂન, તેમજ આજે 48મા પાટોત્સવ નિમિત્તે ખૂબ ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું। તેમાં વડોદરાની સમગ્ર ભક્તિપ્રેમી જનતા આજે ઠાકોરજીના દર્શનનો લાભ મેળવી ખૂબ ભવ્યતા અનુભવશે। જય શ્રીમન નારાયણ।